વાત કરીએ ભાવનગરમાં હોમગાર્ડનો વિડીયો વાયરલ થયો છે। હોમગાર્ડ વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરતો દેખાયો છે, ત્યારે પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરી રહ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। आज एक सोशल मीडिया माध्यमथी एक जवाननो विडियो वायरल थयेल छे। जे विडियोना आधारे जिला कमांडंट तरीके एक तपास समिति नेमवामां आवी छे અને બીજું કે કમાન્ડન્ટ જનરલના એક પરિપત્રના આધારે સરકારી વાહનનો ઉપયોગ હોમગાર્ડ જવાન કરી શકે કે કેમ, પ્લસ તપાસ સમિતિ નિમવામાં આવી છે। તપાસ સમિતિ પોતાનો તપાસ કરી અને તપાસનો આધારે એના આગળની કાર્યવાહી કરવામાં આવશે। હોમગાર્ડ જવાન છે એ શું કામગીરી કરી શકે? હોમગાર્ડ જવાન છે એ પોલીસનું પૂરક દળ છે, જેને સમજ બજાવવા તેમજ કોઈ એવી ડ્યુટી કરવામાં આવતી નથી, માત્ર પોલીસની સાથે પૂરક દળ તરીકે જ કામ કરવાનું હોય છે। આ એક વિડીયોમાં એવું દેખાય છે પૈસા લાઈવ લે છે, એ બાબતે તમારું શું કહેવું? ના, પૈસા લાઈવ લે છે એની માટે આપણે તપાસ સમિતિ નિમી છે। તપાસ સમિતિના તપાસના અહેવાલના આધારે આપણે નિર્ણય કરવામાં આવશે। આ સમજ બજાવીએ કે છે આ લોકો હોમગાર્ડ જવાન? ના, હોમગાર્ડ જવાન સમજ બજાવી શકતા નથી। અને સર, આપણે અવારનવાર ફરિયાદો પણ આવતી હોય છે જે હોમગાર્ડ જવાનો દ્વારા સરકારી ગાડીઓ લઈને વિધાઉટ ડ્રેસમાં પોલીસની ઓળખ આપતા હોય છે। ના, એ સરકારી ગાડીનો ઉપયોગ હોમગાર્ડ જવાન કરી શકતો નથી અને એમની કોઈ એવો ફરિયાદ આવે કે ભાઈ પોલીસની ઓળખ આપીને આવી રીતનું કરે છે તો એની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે।